महाराजा सयाजीराव यूनिवर्सिटी की बीबीए फैकल्टी में आज हंगामा उठ खड़ा हुआ और हंगामा भी ऐसा वैसा नहीं हुआ। दरअसल बीसीए में जो छात्र एडमिशन लेना चाहता था उसका एडमिशन बीबीए में हो गया। इस मामले को लेकर आज बीबीए फैकल्टी पर जमकर हंगामा हुआ। दरअसल इस मामले के मद्देनजर एनएसयूआई की ओर से फैकल्टी के डीन को घेरा गया और रोष जताया गया। कॉमर्स फैकल्टी के डीन जेके पंड्या को वहां पर दौड़ के आना पड़ा, ऐसी भी जानकारी सामने आ रही है। दरअसल डीन जो है वो छात्रों के एडमिशन के मामले में गंभीरता नहीं बरत रहे हैं, ऐसे आरोप एनएसयूआई की ओर से लगाए जा रहे हैं और साथ ही एडमिशन की प्रक्रिया में भ्रष्टाचार किए जा रहे होने के आरोप भी लगाए जा रहे हैं। डीन जेके पंड्या और एनएसयूआई के कार्यकरों के बीच में इस मामले को लेकर काफी ज्यादा बातचीत हुई, तू में हुई, लेकिन डीन जेके पंड्या की ओर से एनएसयूआई के कार्यकरों को यह आश्वासन दिया गया कि इस मामले में जांच कर सही तरीके से एक्शन लिया जाएगा। हालांकि डीन के ऑफिस में एनएसयूआई के कार्यकरों की ओर से फैकल्टी और डीन दोनों चोर है के नारे लगाए गए। वैसे आपको बता दें कि इसके साथ साथ कल आयोजित होने वाली एंट्रेंस टेस्ट को बंद करवाने की धमकी भी एनएसयूआई की ओर से इस दौरान दी गई थी। બે ત્રણ જગ્યાએ ફોર્મ ભર્યું હોય તો એનો બધામાં નામ આવે। આજે બીસી હોય કે બીબીએ હોય કે જેટલા પણ એન્ટ્રન્સ કોર્સ એન્ટ્રન્સ ટેસ્ટ થ્રુ જેમાં એડમિશન થતું હોય તો આપણે ત્યાં જે મોસ્ટ પોપ્યુલર કોર્સીસ છે એમાં બીબીએ છે, બીસીએ છે। તો હવે મેં ધારો કે બે જગ્યાએ એપ્લાય કર્યું હોય તો મારા બંનેમાં નામ આવે, પણ છોકરાઓને એવી એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે બીસીએમાં એપ્લાય કર્યું તો બીબીએમાં કેવી રીતે નામ આવ્યું। તો આપણે એ વસ્તુનો એની શોધખોળ કરીને એનું ફાઇનલ સોલ્યુશન લાવવાનો ટ્રાય કરીશું। એટલે મેં છોકરાઓ પાસેથી એ નંબર પણ લીધો છે અને એ છોકરાઓનો જે નંબર છે એ આપણે આપણી રીતે આપણી પાસે આખું કોમ્પ્યુટર સેન્ટર છે, ટેકનિકલ સ્ટાફ છે, એની પાસે ક્લેરિટી લઈશું। એવું બને કે એણે બંને જગ્યાએ એપ્લાય કર્યું હોય અથવા એવું બને કે ભૂલ બી હોઈ શકે, પણ જે હશે એ અત્યારે આ તબક્કે આપણે એમને સાંભળી લીધા છે। એમને ફાઇનલ સોલ્યુશન જે આપણે આપવાનું છે એ તો પછી ક્યારે આવશે, જ્યારે આપણને વેરિફિકેશન થઈને આપણી પાસે આવે। એવું ખબર ના પડે ને અત્યારે। ના હવે એવું બને ને કે તમે બંને જગ્યાએ એપ્લાય કર્યું તમારું બંનેમાં નામ આવે, પણ તમને ખાલી એક જ માહિતી છે। એટલે આપણે જ્યાં સુધી એ ભૂલ ક્યાં થઈ છે શોધી ના કાઢીએ ત્યાં સુધી હું એવા સ્ટેટમેન્ટ ના આપી શકું કે કોની ભૂલ છે। ના એમાં એવું છે, જીકાસનું રજિસ્ટ્રેશન એડમિશન માટે કમ્પલસરી છે, એ ગુજરાત ગવર્મેન્ટનો રૂલ છે। આજે કોઈ પણ કોર્સ હોય, યુનિવર્સિટી જેટલી પણ સ્ટેટ ફંડેડ યુનિવર્સિટી છે એમાં જીકાસનું રજિસ્ટ્રેશન વગર તમારું એડમિશન પાક્કું ન થાય। બીબીએમાં જે લોકો એન્ટ્રન્સ ટેસ્ટ આપવાના છે એમાંથી બની શકે કે બધાએ જીકાસ પર રજિસ્ટ્રેશન કર્યું બી હોય અને જે લોકોએ ન કર્યું હોય તો પાછળથી કરાવી દે। એડમિશનના ટાઈમે જીકાસ રજિસ્ટ્રેશન હોવું જોઈએ, કારણ કે આપણે આ બધો ડેટા જીકાસને મોકલવાના છે। ગવર્મેન્ટ પાસે પણ ડેટા હોવો જોઈએ કે ભાઈ દરેક કોર્સ જે સ્ટેટ ફંડેડ યુનિવર્સિટીઝમાં ચાલે છે તો કયા કોર્સમાં કેટલા છોકરાઓ એડમિટ થયા છે એ એક ઇન્ફોર્મેશન એક સ્ટેટ ફંડેડ યુનિવર્સિટી તરીકે આપણે આપવી પડે। તો આ ખાલી કોમર્સ ફેકલ્ટીને એપ્લિકેબલ છે એવું તો છે નહીં, આ બધી જ ફેકલ્ટીને એપ્લિકેબલ છે। તો આપણી આખી યુનિવર્સિટી જીકાસને ફોલો કરે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।